તમને પણ પેટમાં અને છાતીમાં બળતરા એટલે કે એસિડિટી જેવું લાગ્યા કરે છે? શું તમને પણ રીગર્જિટેશન એટલે કે જે ખોરાક તમે જમ્યા હો તે ઓળકા મારફતે મોઢામાં આવતો હોય તેવું લાગે છે? આજકાલ આ સમસ્યા પેશન્ટમાં સામાન્ય રીતે જોવા મળતી હોય છે. આયુર્વેદ શાસ્ત્રમાં તેને અમ્લપિત્ત કહેવામાં આવ્યું છે. એસિડિટી થવાના ઘણા બધા કારણ હોય છે, જેમાં સૌથી મોટું પરિબળ છે ઇરેગ્યુલર ઇટિંગ હેબિટ્સ એટલે કે જમવાનો સમય ફિક્સ ના હોવો. તે ઉપરાંત ખોરાકમાં વધારે તીખું, તળેલું, આથાવાળી વસ્તુઓનું સેવન કરવાના કારણે, સ્મોકિંગ અને આલ્કોહોલ કન્ઝમ્પશનના કારણે, અને ક્યારેક આ કારણ ન હોવા છતાં પણ પેશન્ટમાં એસિડિટી જોવા મળતી હોય છે કે જેનું મુખ્ય કારણ છે સ્ટ્રેસ ફેક્ટર. એસિડિટી જેવી કહેવાતી આ નાની સમસ્યા કે જે શરીરમાં લાંબા સમય મોટું રોગનું સ્વરૂપ ધારણ કરતી હોય છે, જેમ કે પેટમાં વારંવાર સોજો આવવો, ચાંદા પડવા, શરીરમાં વિટામિન્સની ઉણપ આવી, ખાસ કરીને વિટામિન B12, શરીરમાં નબળાઈ રહેવી, અન્નનળીમાં વારંવાર સોજો આવવો, અન્નનળી સાંકડી થઈ જવી કે જે લાંબા સમયે બેરેટ્સ ઇસોફેગસ